ઇસ્કોન બેંગલુરુ દ્વારા સંચાલિત 18 દિવસમાં શીખો ભગવદ ગીતા કોર્સમાં આપ સૌનું સ્વાગત છે. હરે કૃષ્ણ. તો આજે આપણે કયો અધ્યાય લઈશું? યાદ છે ને બધાને? 15મો અધ્યાય લઈ સ્ટાર્ટ કરીએ. પહેલા આપણે શું કરવાનું? હા, મંગલાચરણ. હા, તો ચાલો આપણે પહેલા મંગલાચરણ કરી લઈએ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુષંમિલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપા કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકम्. વંદેહં શ્રીગુરુ શ્રીયુતપદકમલં શ્રીગુરુ વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપં સાગ્રજાतं સગણ રઘુનાથાન્વિતાतं સજીવં સાદ્વૈतं સાવધૂतं પરિજન સહિतं કૃષ્ણ ચૈતન્ય દેવં શ્રી રાધા કૃષ્ણ પાદાન સગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે कृष्ण कृष्ण हरे હરે हरे રામ हरे राम રામ हरे સર્વને. हरे कृष्ण माता जी। હરે हरे કૃષ્ણ. હરે કૃષ્ણ. તો આજના અધ્યાયનું નામ શું છે? શું છે આજના અધ્યાયનું નામ? મારી સ્ક્રીન દેખાય છે? हाँ माता जी देखाय छे। આજના અધ્યાયનું નામ શું છે? माताजी હા पुरुषोत्तम योग। હા. અને ગઈકાલે કયો અધ્યાય ભણ્યા હતા? ગઈકાલના અધ્યાયનું નામ શું હતું? કોને ખબર છે? હેન્ડ રેઝ કરો. ગઈકાલનો અધ્યાય ભૂલી ગયા બધા? કયો હતું? ભૌતિક પ્રકૃતિના 3 ગુણો વિશે ભણ્યા હતા ને? હા, ચલો ફટાફટ રીકેપ લઈ લઈએ. તો ભૌતિક પ્રકૃતિના 3 ગુણો કયા છે? કાલે ક્લાસમાં કોઈ નતું કે શું? કયા છે ભૌતિક પ્રકૃતિના 3 ગુણો? તો સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. બાળકો પણ ઓછા હતા. સન્ડે ની અસર હતી કાલે. અચ્છા. હા, સ્ટુડન્ટ્સ ઓછા હતા કાલે. હા, તો જો કાલના અધ્યાયનું આપણે રીકેપ લઈએ ફટાફટ. તમોગુણ ને સત્વગુણ. હા, રજોગુણ, તમોગુણ અને સતોગુણ. હવે જો સૌથી હવે કયા 3 જે આ 3 ગુણો છે એમાંથી સૌથી ઉપર કયું આવે છે? હા માતાજી હા શુદ્ધ સત્વગુણ। હરી બોલ. ખૂબ સરસ માતાજી. સૌથી ઉપર આવે છે શુદ્ધ સત્વ ગુણ.
પછી આપણે હવે એ જે આપણે શુદ્ધ સત્વગુણ છે એને પ્રાપ્ત કરવો હોય તો કઈ રીતે પ્રાપ્ત કરી શકીએ? ભક્તિથી. હા, હરી બોલ, ખૂબ સરસ માતાજી. જો આપણે શુદ્ધ સત્વગુણને પ્રાપ્ત કરવો હોય તો આપણે ભક્તિ કરવાની. ભક્તિ કઈ રીતે કરી શકીએ? ચલો બધા અનમ્યુટ કરશે, હા ને આપણે સાથે બોલીશું, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે રામ. એટલે આપણે શુદ્ધ સત્વગુણને ભક્તિ દ્વારા પ્રાપ્ત કરી શકીએ. હવે આ ગીગો ખ્યાલ શું છે? GIGO ખ્યાલ છે? ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ. એટલે કે આપણે જેવું સાંભળીએ છીએ, આપણે જેવું ગ્રહણ કરીએ છીએ, એવું જ આપણે આપણા જે બિહેવિયર છે કે આપણે જે સાંભળીએ છીએ એ જ ટાઈપનું આપણે બોલીએ છીએ, હે ને? ગાર્બેજ ઇન, અગર આપણે જો કચરો જ સાંભળી, બધું કચરો, અગર ડસ્ટબિન હોય, ઓકે, હવે એની અંદર કચરો જ નાખીશું તો એ ડસ્ટબિનમાં આપણને શું દેખાશે? કચરો દેખાશે ને. એવી જ રીતે આપણે આપણા માઇન્ડમાં અગર બધું ના કામની વસ્તુઓને બધી સાંભળીશું, એને જ આપણામાં લઈશું, તો પછી જ્યારે આપણે બોલીશું તો એ વસ્તુ શું થશે? હે ને? ખોટી જ વસ્તુઓ પણ આપણે બહાર બોલીશું ને. તો હવે આજનો છે, આજના અધ્યાયનું નામ છે પુરુષોત્તમ યોગ. પુરુષોત્તમ યોગ એટલે શું? કે જે પરમ પુરુષ, સૌથી શ્રેષ્ઠ, હે ને, એમને પુરુષોત્તમ કહેવાય. કે જે આપણી મનુષ્ય કે પુરુષ મતલબ એવું નહીં કે લેડીઝ અને જેન્ટ્સ ને અહીંયા આગળ કહીએ છીએ આપણે, એવું નહીં, પણ આ મનુષ્ય જાતિ જ, કે ફક્ત એને ફક્ત એક મનુષ્ય, અને એ બધામાં જ બધાથી જ પરે સૌથી શ્રેષ્ઠ કોણ છે? તો કે એ પરમ પુરુષ પરમેશ્વર, અને એ છે શ્રી કૃષ્ણ. જો 15.1 શ્લોક. શ્રી ભગવાન ઉવાચ ઊર્ધ્વમૂલમ મધમ પ્રાજ્ઞ સ્વચ્છ પ્રાહુર્વ્યયમ છંદાસી યસ્ય પ્રાણાની યસ્ત વેદ સ વેદવિત. એટલે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, એમ કહેવાય છે કે એક શાશ્વત અશ્વત વૃક્ષ છે જેના મૂળ ઉપરની તરફ અને શાખાઓ નીચેની તરફ છે, તથા તેના પાંદડા વેદ મંત્રો છે. જે મનુષ્ય આ વૃક્ષને જાણે છે તે વેદોના જ્ઞાતા છે. હવે આ જે રાઈટ સાઈડ પર ઇમેજ છે ને ઝાડની, હા, એમાં શું દેખાય છે? કોણ કહેશે? માતાજી. હા, આ કયું ઈ ઝાડ છે તો પાણીમાં એનો પરછાયો પડે છે. હે ને, એનો પડછાયો. અને આ કયું છે વૃક્ષ? ખબર છે? વડનું વૃક્ષ છે ને. વડનું વૃક્ષ કોઈ જોયું છે? હા, એની ડાળીઓ કેવી હા લાંબી માતાજી, મેં જોયું છે. હે ને, કે આપણને ખબર છે કે ભરૂચની પાસે કબીરવડ છે, તો ત્યાં આગળ કેટલા બધા વડ જ આવેલા છે કે એક ડાળીમાંથી મૂળ કયું છે ને એ ખ્યાલ જ નથી કોઈને, કે એક જ એનામાંથી જ બધા થયા છે, હે ને? તો એ જ રીતે આ વડનું વૃક્ષ છે. હવે આની અંદર આપણે એ જોયું કે એનું પ્રતિબિંબ છે, હે ને? તો આમાં ખબર પડે કે કયું મૂળ છે. હવે આને મૂળને શોધવું હોય તો કઈ રીતે શોધીશું? કોઈને ખ્યાલ આવશે? હરે કૃષ્ણ. હા કે ના તો બોલો. તો જો કોઈ આપણને ખ્યાલ નહીં આવે ને કે કયા વડમાંથી નીકળ્યું છે, શામાંથી બીજું વૃક્ષ ઉગ્યું છે, કારણ કે એની વડવાઈ હોય તો નીચે જાય ને એમાંથી જ બીજું ઉગે છે, તો એ તો આપણને ખ્યાલ જ નહીં આવે કે કઈ રીતે થાય છે. તો એવી જ રીતે આ આપણા જીવનની વાત છે કે આપણે પણ આમાં ને આમાં ફસાયેલા રહીશું. એ આપણે આગળ જોઈશું. જો કે આપણું જે આ વિશ્વ છે ને, એ આપણે જે રહીએ છીએ કયા જગતમાં રહીએ છીએ આપણે?
ભૌતિક જગતમાં રહીએ છીએ ને આપણે, અને જે ભગવાનનું ધામ છે ગોલોક વૃંદાવન ધામ એ કયું છે? આધ્યાત્મિક ધામ છે. તો ત્યાં આધ્યાત્મિક ધામમાં શું હોય? બધું કાયમી છે, એટલે કે ત્યાં આગળ કોઈ પણ વસ્તુ નાશ પામતી નથી. જ્યારે આપણું જે આ જગત છે તે કેવું છે? વાસ્તવિક તો છે, પણ અહીંયા આગળ કશું સ્થાયી નથી, હે ને? કારણ કે જે પણ વસ્તુ લઈએ તો બધાની શું છે? લિમિટેશન્સ છે. ક્યારેક ને ક્યારેક એ એક્સપાયરી ડેટ થાય જ છે, હે ને? થાય છે કે નથી થતી? કોઈ વસ્તુ એવી છે કે જે લોંગ ટર્મ કન્ટિન્યુ ચાલે એવી? હા, દરેક વસ્તુ ક્યારે ને ક્યારે તો એક્સપાયરી થાય છે ને. હરે કૃષ્ણ. હા કે નાનો તો જવાબ માતાજી. આપો. હા, થાય છે ને. માતાજી. હા, એટલે જ્યારે ભગવાનનો જે વિશ્વ છે એની અંદર કોઈ પણ દિવસ કોઈ બી વસ્તુની એક્સપાયરી ડેટ આવતી નથી. પછી છે સાચો પ્રેમ. આપણને જો આધ્યાત્મિક જગતમાં છે ને ભગવાનનો સાચો પ્રેમ મળે, જ્યારે ભૌતિક જગતમાં એ મળે ના મળે. કારણ કે અહીંયા આગળ કેવું છે કે કોઈને કોઈ વસ્તુ અગર જોઈતી હોય ને તો અગર તમારા બેસ્ટ ફ્રેન્ડ હશે, ઓકે, અને પછી તમે અગર ચોકલેટ્સ લઈને ગયા તમારા પાસે છે અને તમે તમારા ફ્રેન્ડને નહીં આપો તો એ તમારા પર ગુસ્સો કરશે ને? કરે કે ના કરે? ને તમારા પાસે ચોકલેટ છે એ તમે તમારા બેસ્ટ ફ્રેન્ડને નથી આપતા તો એ શું કરશે? ગુસ્સો કરશે. હે ને? બીજાને આપી દેશો પણ તમે તમારા બેસ્ટ ફ્રેન્ડને નહીં આપો તો એ શું કરશે? ગુસ્સો કરશે. પછી તમને એવું કહેશે ને કે હા જા તું તો એને જ આપ, એ તાર બેસ્ટ ફ્રેન્ડ છે, હું તો નથી, એવું કહે ને? હા, અને મારા એવું પણ કે એને દે તો મને કેમ નથી દેત? હે ને? પણ તો આ કેવું જગત છે કે ભૌતિક જગત છે કે જેની સામે આપણે કંઈક આપીએ અને કંઈક લઈએ ને તો જ આપણને પ્રેમ કરે, બાકી તો ના કરે. એટલે આધ્યાત્મિક જગતમાં શું છે કે ત્યાં આગળ ને આપણને સાચો પ્રેમ મળે છે, સાચું સુખ. તો આપણે જો અહીંયા આગળ આધ્યાત્મિક જગતમાં છે ત્યાં સુખ છે એ શાશ્વત છે, જ્યારે અહીંયા આગળ ભૌતિક જગતમાં કેવું છે સુખ કે અસ્થાયી છે. જેમ કે અત્યારે સપોઝ તમારા 90% આયા છે, ઓકે, અને તો તમે કેટલા ખુશ હો? હા, કે મારા તો 90% આયા, 90% આયા. પછી તમારા બાજુમાં જે બેસે છે એના 95 આવી ગયા તો તમને 90 ની ખુશી થશે? નહીં થાય, હે ને? થોડા ટાઈમ માટે તમે એમ ખુશ થશો કે હા મારા 90% જાય, પણ જેવી તમને ખબર પડી કે મારી બાજુમાં જે બેસે છે ને એના તો 95% આયા છે તો આપણને એવું થશે, ઓ એના 95 આયા અને મારા 90 જ આયા, એના તો મારાથી 5% વધારે આવી ગયા, તો શું થશે? આપણને તરત દુઃખ થશે ને. જેમ કે આપણી આજુબાજુમાં હોય કે કોઈ નવી કાર લાવ્યું હોય ને તો પછી આપણે પણ નવી કાર લાવીએ, હા, પછી એ અગર આપણાથી એક મોડલ ઊંચું લાવશે તો શું થશે? હા, આને તો જો. એટલે કેવું થાય? આપણી જે ખુશી છે એટલો ટાઈમ રહે છે? નથી રહેતી. એટલે કે ભૌતિક જગતમાં જે સુખ છે ને એ અસ્થાયી સુખ છે. પછી આધ્યાત્મિક જે જગત છે એની અંદર સંબંધો કેવા છે કે સાચા સંબંધો છે. ત્યાં આગળ કોઈ પણ વસ્તુની આપ લે કે કંઈક ના થાય ને તો પણ ભગવાનનો પ્રેમ કેવો મળે છે? નિરંતર સાચો છે, એની અંદર કોઈ પણ પ્રકારનું બંધન નથી હોતું. જ્યારે ભૌતિક જગતમાં કેવો છે પ્રેમ? તો કે કામ ચલાવ સંબંધો છે. જેમ કે હમણાં આપણે એક્ઝામ્પલ લીધું કે અગર તમે કોઈને કોઈ વસ્તુ આપો છો, તમારા ફ્રેન્ડ્સને અગર ચોકલેટ આપો છો તો એ તમારા સાથે વ્યવસ્થિત વાત કરશે. અગર તમે એ જ ચોકલેટ કોઈ બીજાને આપી દીધી, તમારા ફ્રેન્ડને નહીં આપો તો એ કેવું બિહેવ કરશે? હે ને? ગુસ્સો કરે. પછી એવું જ કે ને કે હા જા, એ તાર ફ્રેન્ડ છે, એ તો મને ચોકલેટ ના આપી, એવું કરે, ગુસ્સો કરે, હે ને? એટલે ભૌતિક જગતના જે પણ સંબંધો છે કેવા છે? કામ ચલાવ છે, કે તમારું કામ નીકળી ગયું ને એમને તમારું કોઈ કામ નથી ને તો એ તમારા સાથે પછી કહેશે ચલો ટાટા બાય બાય, હે ને? એવું થાય છે ને. અમુક લોકોને સ્કૂલમાં સપોઝ તમે લોકો હોય, હવે કોઈ ના આવ્યું હોય ને નોટ્સ જોઈતી હોય ને ત્યારે તમને બોલાવશે, હે,
પછી એવું કહેશે કે નોટ્સ આપને, પછી જેવી તમે નોટ્સ આપ્યું લખવાનું પતી ગયું ને પછી કે તમે કોણ ને હું કોણ, એવું થાય ને. પણ જ્યારે આધ્યાત્મિક જગતમાં એવું નથી થતું. આધ્યાત્મિક જગતમાં જો કોઈ ઉદાસી નથી, પણ ભૌતિક જગતમાં તો ઉદાસી છે. કંઈ પણ નાનું મોટું થાય તો આપણે શું થઈ જઈએ? ઉદાસ થઈ જઈએ ને તરત જ. પછી આધ્યાત્મિક વિશ્વમાં જે 4 વાસ્તવિક સમસ્યાઓ ગેરહાજર છે. તો ભૌતિક જગતમાં, ચલો ભૌતિક જગતમાં કઈ 4 સમસ્યાઓ છે? કોને યાદ છે? કોઈને યાદ છે? ભૌતિક જગતમાં 4 કઈ સમસ્યાઓ છે? દુઃખ કયા છે? ચલો હિન્ટ પણ આપી. નથી યાદ? હા, દીપાલી માતાજી યાદ છે? 4 વાસ્તવિક સમસ્યાઓ: જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિ. કે જ્યારે જન્મે છે ત્યારે જ આપણે કેવી રીતે જન્મે છે? રડતા રડતા, હે ને? પછી જન્મે એટલે પછી મોટા થયા, સ્કૂલે જવાનું, સ્કૂલેથી પછી કોલેજ જાઓ ત્યારે આપણે ભણવાનું ટેન્શન હોય, એનાથી પછી મોટા થયા તો ગરડા થયા તો શારીરિક તકલીફો થાય કંઈક ની કંઈક, હે ને? તો એ બધું તો આ ભૌતિક જગત કેવું છે? દુઃખાલયમાં શાશ્વતમ, કે આ ભૌતિક જગતમાં દુઃખો છે, જ્યારે આપણને આધ્યાત્મિક જગતમાં એ નથી હોતું. જો આ 2 ઇમેજ શું કહે છે? કોણ કહેશે? માતાજી, હા, આમાં એક બિલાડી અને એક કૂતરો છે અને બેઉ ગુસ્સામાં છે. જો ભૌતિક જગતમાં હોય ને એટલે આ શું કે આ બંને ડોગી છે. તો ડોગ્સ બધાને ખબર જ હશે, હે ને, કે બધાની સ્ટ્રીટમાં ડોગ તો હશે જ. એટલે બધા આપણે જઈએ ને તો જોઈએ કે એક એરિયા હોય ને, એક લાઈન ડ્રો કરેલી હોય, એનાથી પેલી સાઈડનો તે એરિયા એ મારો. કૂતરો એવું કહેશે, બીજું ડોગી હશે, અને કે અહીંયાથી તારો વિસ્તાર છે ભાઈ. એટલે એ બંને કેવું કરતા હોય? લડતા હોય. એક ડોગી એવું કહેશે કે આ વિસ્તાર તો મારો છે, આ વિસ્તાર મારો છે. ત્યારે બીજો ડોગી હોય ને એવું શું કહેશે? ના ના, આ વિસ્તાર તો મારો છે. એ બંને એવી રીતે લડે છે, પણ ખરેખર એ વિસ્તાર તેમાંથી કોઈનો નથી હોતો. ને એ લોકો એવી રીતે લડતા હોય છે. તો કે એ બધું કોનું? જેમ કે પણ આપણે ભૂલી જઈએ છીએ કે આ છે કોનું? જ્યારે આ પેલું આપણે સપોઝ હોટલમાં ગયા, હા, તો હોટલમાં ગયા અને 2-3 દિવસ આપણે રોકાયા, તો એનો મતલબ શું એવો થયો કે આપણી હોટલ આપણી થઈ ગઈ? એ હોટલ આપણી કહેવાય? ના કહેવાય ને. કારણ કે આપણે ત્યાં આગળ શું છે? 2-4 દિવસ માટે રેવા ગયા છે, અને હું એવું કહું કે ના આ હોટલ મારી છે, મારી છે, તેવું ચાલશે? ના ચાલે. કારણ કે આપણે હકીકત ભૂલવી ના જોઈએ. એવી જ રીતે કે આપણે પણ અહીંયા આવ્યા છીએ, હે ને, આ ભૌતિક જગતમાં આવ્યા છે, તો અહીંયાનું જે પણ વસ્તુ છે એ કંઈ પણ આપણું છે નથી. એ બધું કોનું છે? કૃષ્ણ ભગવાનનું છે. પછી જો ખોટી પ્રતિષ્ઠાનું પરિણામ અને ખોટી ઓળખ. કે આપણે કોઈ સપોઝ આપણે જોબ પર હોઈએ અને બોસ આપણને કંઈક બોલી દે તો આપણને કેવું આમ ફીલ થઈ જાય? પછી એવું કહીએ, હા, આણે મને આવી રીતે કેમ કીધું? આની હિંમત કઈ રીતે થઈ કે મને એને આમ કીધું? આણે મને મૂર્ખ કઈ રીતે કીધું? આપણને પેલું કેવું ઈગો ઉપર આવી જાય ને વાત. અગર સ્કૂલમાં પણ એવું થાય કે તમને ટીચરની સામે કાં તો કોઈ હોય તમારા ગ્રુપની સામે, તમારું 5-6 ફ્રેન્ડ્સનું ગ્રુપ હોય અને કોઈ ફ્રેન્ડ તમને એની વચ્ચે તમને એમ કંઈક પણ બોલી જાય, તો તમે શું કહેશો? હા, કોણ જવાબ આપશે? ચલો મને એમ કહો. માતાજી, હા, હું એમ કહીશ કે તને અચાનક શું થયું? કેમ આવું બોલે છે? હે ને, એટલે આપણે એવું કહીએ ને કે મને આપણો શું થયું? ઈગો હર્ટ થઈ ગયો ને, કે મને કેમ આવું કીધું? આની હિંમત કઈ રીતે થઈ કે તે મને આવું કીધું? તો પછી એ બધી વસ્તુ આપણને ક્યારે લાગે?
કારણ કે આપણે છે ને એવું માનીએ કે હું છું. આપણે આગળના ચેપ્ટરમાં શીખ્યા હતા કે આપણે કોણ છીએ? આત્મા. હા, તો હું એટલે શું? હું એટલે ઈગો થયો ને કે આ હું કરું છું, હું આમ, હું તેમ. પણ આપણે તો કોણ છીએ? આત્મા છીએ. આપણું જે શરીર છે એ નાશવંત છે, હે ને? તો આપણે એ ખોટા હું, આઈ, ઈગો એ આપણે રાખવાનું નથી. પણ જો આપણે એમ કહીએ કે હું કોણ છું, તો કે હું કૃષ્ણનો દાસ છું, હું કૃષ્ણનો ભક્ત છું, કે હું એક અને એ વસ્તુ આપણે ક્યારે ફીલ કરીએ કે જ્યારે આપણે કૃષ્ણને છોડી દઈએ ત્યારે આપણે દુખી થઈએ. પણ અગર આપણે એવું કહીએ કે હું જે પણ કરું છું એ કૃષ્ણ માટે કરું છું અને આ ભૌતિક જગતમાં જે પણ સંબંધો છે એ મારા નથી. આપણે સંબંધો બધા નિભાવીએ પણ આપણું છે કોણ? ફક્ત ને ફક્ત ભગવાન શ્રી કૃષ્ણ છે. આપણે ભગવાનને જ પકડીને રાખવાના કે કોઈ પણ, કારણ કે કૃષ્ણ જ હંમેશા આપણા સાથી છે. જ્યારે આપણે કૃષ્ણને ભૂલી જઈએ ને ત્યારે આપણે દુખી થઈએ છીએ. જો આપણે એવું હોય કે હું, જો આ ઇમેજ દેખાય છે કે હું ખૂબ પૈસા કમાઉં છું કારણ કે હું સુપર ટેલેન્ટેડ છું. આને કેવો ભ્રમ છે આ ઇમેજ કે ભાઈ હું તો બહુ ટેલેન્ટેડ છું ને એટલે મને બહુ પૈસા હું કમાઉં છું, મારામાં બહુ આવડત છે, મારામાં સ્કિલ છે, મને આવડે છે ને એટલે એને એવો ભ્રમ થાય છે. એ આવો ભ્રમ કોને થાય? કે જે ભક્ત ના હોય ને, અભક્ત, કે જેને પોતાનો ઈગો એક હોય કે ના હું 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 જ કમાઉં છું, મને જ આવડે છે. પણ જ્યારે ભક્ત હોય ને એ શું કહેશે કે આ તો ભગવાનની દયા છે, મારી પાસે જે પણ કાંઈ પણ છે એ બધી કૃષ્ણની દયાને કારણે છે, કે ભગવાને મારી પર કૃપા કરી છે અને મને એટલું કાબિલ બનાવ્યું છે કે એ વસ્તુ હું કરી શકું છું. એટલે કૃષ્ણની દયાને કારણે મારી પાસે છે, હે ને? હવે જ્યારે જો આ ખોટી સંગત કે મારા સંબંધીઓ જ્યારે આપણે હોય ને તેવું કહીએ કે આ મારા, આ મારા, આ મારા. પણ ક્યારેક આપણે દુઃખનો સમય આવે ને, હે ને, આપણી લાઈફમાં કંઈક એવું થાય તો કોઈ આપણને સપોર્ટ કરે? ના આપે ને. એમ આપણે કહેતા હોઈએ કે આ મારી હેલ્પ કરશે. જ્યારે પણ આપણે આપણી લાઈફમાં દુઃખ આવે તો પછી અમુક જ લોકો હોય, નહીં તો બધા આપણને છોડી દે, કોઈ આપણો સપોર્ટ ના કરે. પણ આપણને સાથ કોણ આપે છે? તો કે ભગવાન શ્રી કૃષ્ણ. પણ જ્યારે આપણે એવું કહી દઈએ કે માણસો મારા નથી પણ મારું તો કોણ છે? તો કે ભગવાન જ મારા છે. આ કયું સ્વરૂપ છે ને ભગવાનનું? માતાજી. હા, માતાજી, હા, આમાં ગાય માતાજી, કૃષ્ણ ભગવાન અને રાધા રાણી છે. હા. તો જો જ્યારે અને એટલે જ આપણે જોઈને એને મારા મારા કરવું જોઈએ. નહીં તો કોક જણા હોય એ મારા મારા કરે પણ જ્યારે એનો દુઃખનો સમય આવે ત્યારે એને લાત મારી દે ઈદમાં. હા, એટલે કે આ એટલા માટે તો આપણને ભગવાને કીધું ને પહેલા આગળ કે સાચા સંબંધો અહીંયા નથી. તો સાચો સંબંધ કોનો છે? તો કે ભગવાન સાથેનો જ. કારણ કે આપણી લાઈફમાં ક્યારેય પણ કોઈ પણ દુઃખ આવશે ને તો બધા, પણ ભગવાન આપણો સાથ છોડશે નહીં. એટલે સાચું સંગઠન શું? તો કે મારા ભગવાન. 15.5 શું છે? જેઓ સુખ અને દુઃખના દ્વૈતોમાંથી મુક્ત થયા છે અને જેઓ પરમ વ્યક્તિને કેવી રીતે શરણાગતિ કરવી તે જાણે છે તે શાશ્વત રાજ્યને પ્રાપ્ત કરે છે. કે જો જેને ખબર હોય ને કે જેઓ સુખ તથા દુઃખના, ક્યાંક સુખ આવે ને તો પણ બહુ ખુશ પણ ના થઈ જાય કે ઓહો આ, અને દુઃખ આવે ને તો રડવા પણ ના માંડે, હે ને? કે જેઓ એમને ખબર હોય કે આપણે શરણાગતિ કઈ રીતે કરવાની છે. તો શરણાગતિનો શ્લોક કોઈને યાદ છે? લર્ન કર્યો તો? કયા ચેપ્ટરમાં શરણાગતિનો શ્લોક આવ્યો તો?
2.7 માં હે ને ભગવાનને આપણે શરણાગતિ થવું હોય તો કયો શ્લોક? કાર્પણ્ય દોષોપહતા સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમ્મુઢચેતા યચ્છેષ્યામિ સ્થિતં બ્રૂહિ તન્મે શિષ્યાં સ્તેહં સાધિમાં ત્વામ પ્રપન્નમ. એટલે કે આપણે શું કરવાનું છે કે જે ભગવાનના ભક્ત હોય ને એ ભગવાનને શું કરી દે? શું કરે? શરણાગત થઈ જાય ને. તો જે ગમે તેવું દુઃખ આવે ને તો આમ નિરાશ ના થઈ જાય, એમનો કોન્ફિડન્સ ના તૂટી જાય. અને એવું કઈ રીતે ભગવાનને શરણે થવું છે ને તે જાણે છે. કે 15.6 કે મારું તે સર્વોચ્ચ નિવાસ સ્થાન સૂર્ય અથવા ચંદ્ર દ્વારા પ્રકાશિત નથી, ન તો અગ્નિ અથવા વીજળીથી જેઓ તેના સુધી પહોંચે છે તેઓ ક્યારેય આ ભૌતિક જગતમાં પાછા ફરતા નથી. તો જો ભગવાનનું જે ધામ છે ને ગોલોક વૃંદાવન ધામ, તો કે ત્યાં આગળ આપણે અહીંયા આગળ કેવું દિવસ ઉગે તો કે સૂર્ય થાય ને તો આપણને ખબર પડે છે કે દિવસ છે, ચંદ્ર પર થાય ત્યારે આપણને ખબર પડે કે રાત છે, તો કે એના લીધે થાય ને. તો ભગવાનના જગતમાં એવું કઈ છે નહીં કે સૂર્ય ચંદ્રથી પ્રકાશિત થાય છે, એવું નથી કે ત્યાં આગળ અગ્નિ અથવા વીજળીથી તેઓ ત્યાં સુધી પહોંચે છે. અને જો જે લોકો ભગવાનના ગોલોક વૃંદાવન ધામમાં જતા રહે ને તો એ લોકોએ ફરીથી પાછું ફરીને આ ભૌતિક જગતમાં નથી આવવું પડતું. પણ આપણે ભૌતિક ભગવાનના ધામમાં જવું હોય તો શું કરવું પડે? માતાજી, હા હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરવો પડે. હે ને. તો ચાલો હવે અત્યારે ફરીથી બધા અનમ્યુટ કરશે ને આપણે એક વખત બોલીશું. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે 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 રામ હરે હરે રામ રામ હરે હરે રામ રામ હરે રામ હરે હરે હરે. હે ને. તો ભગવાનના જગતમાં એમના ગોલોક વૃંદાવન ધામમાં જવું હોય તો આપણે શું કરવું પડે? ભક્તિ કરવી પડે. આ જો ભગવાનનું જગત કેટલું સુંદર છે હે ને. આ ઇમેજમાં આપણે જોઈએ છે. જો હવે આ ઇમેજમાં શું દેખાય છે? જે હમણાં આપણે પહેલામાં જોયું હતું ને કે જેની અંદર એક પ્રતિબિંબ જળમાં પ્રતિબિંબ દેખાતું હતું ને, જે વડનું ઝાડ હતું તો નીચે ડાળીઓ હતી હે. તો એ ડાળીઓ શું છે? તો એ આપણું આ ભૌતિક જગત છે કે આપણે આ ભૌતિક જગતમાં છીએ. ભૌતિક જગતમાં જો અહીંયા આગળ નીચે શું છે તો કે સેન્સ એ આપણે ઇન્દ્રિયોની અહીંયા આગળ આવીને આપણે શું કરીએ તો ઇન્દ્રિયોની તૃપ્તિ કરીએ છીએ કે આપણે બહુ પૈસા કમાવા છે કે પછી મારે આ વસ્તુ જોઈએ છે, પેલું જોઈએ છે. આપણે એવા બધામાં પડેલા છે. જેમ આપણે આગળ જોયું હતું કે આપણા જેવા કર્મ હશે કે આપણું જેવું બેલેન્સ હશે ને, જેમ આપણે બેંકમાં બેલેન્સ હોય એવી જ રીતે આપણા કર્મોનું પણ બેલેન્સ હોય. એ પ્રમાણે આપણને અવતાર મળે છે. હવે જો જે લોકો સતોગુણમાં કે આપણે એવી રીતે બી કર્મ કરીશું તો એનાથી શું થાય છે કે આગળ આપણે જોયું હતું કે દેવલોકને એમાં પામે. હવે જો જ્યારે આપણું દેવલોકનું કર્મ કે એનું બેલેન્સ હોય ત્યાં સુધી આપણે એમાં રહી શકીએ. પછી પાછું એમાંથી બેલેન્સ માઇનસ થતું જાય તો પાછા આપણે શું થવાના છીએ? નીચે આવીશું ને. અને આમાં જો આપણને મનુષ્ય અવતાર એટલો સારો મળે છે કે આપણે મનુષ્ય અવતારમાં ભગવાનની ભક્તિ કરી શકીએ છીએ. નહીં તો પ્રાણી હોય, કોઈ પણ પ્રાણી જીવ જંતુ છે તો એ લોકો ભગવાનની ભક્તિ કરી શકે છે? હા, નથી કરી શકતા ને. એ લોકો ના વિચારી માતાજી. શકે એવું વિચારી શકે, બોલી શકે? નથી કરી શકતા. જો તો જેવા આપણે કર્મ કરીશું એ રીતનું આપણને યોનિ પ્રાપ્ત થાય. હવે અહીંયા આગળ એટલા માટે અત્યારે જો આપણને મનુષ્ય જીવન મળ્યું છે તો હવે આપણે વિચારવાનું કે આપણે જો આ ઉપરની સાઈડ તમે ડિઝાયરની ઉપરની સાઈડ આપણે રાધા કૃષ્ણજીનો ઇમેજ છે તો ત્યાં આગળ જુઓ તો એ ગોલોક વૃંદાવન ધામ છે. તો કેટલું આમ આપણે અત્યારે ખાલી ફોટો જોઈએ છે, ઇમેજ જ, તો પણ આપણને કેટલું આમ શાંતિ સુકૂન ફીલ થાય ને કે કેટલું સરસ છે, એકદમ શાંતિ વાળું છે. પણ આપણે અહીંયા નીચે જોઈએ તો કેટલું બધું છે હે ને.
અહીંયા અત્યારે તમે લોકો સ્ટુડન્ટ જ છો તો પણ આપણે સ્ટુડન્ટમાં પણ કે સ્ટુડન્ટ લાઈફમાં પણ કેટલું ટેન્શન હોય કે મને સવારમાં ઉઠ્યા તો કે હજુ તો મારું હોમવર્ક બાકી છે, મારે ટ્યુશનનું હોમવર્ક કરવાનું છે, સ્કૂલનું હોમવર્ક કરવાનું છે, મારે હજુ રીડિંગ કરવાનું બાકી છે, મારે ટેસ્ટ છે, એટલું બધું થાય ને, એવું થાય છે. તો આપણે પણ એ બધું ટેન્શન બી આપણે ઓછું કરવું હોય તો શું કરવાનું? હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવાનો. અને જેમ જેમ જો અત્યારથી તમે પ્રેક્ટિસ કરશો તો આગળ જતા સારી તમે લોકો ભક્તિ કરી શકશો. તો આપણે શું છે ધીમે ધીમે ભગવત ધામને કે કૃષ્ણનું જે ગોલોક વૃંદાવન ધામ છે એને પ્રાપ્ત કરવાની પ્રેક્ટિસ આપણે અત્યારથી કરીશું. તો પછી આપણે પાછું નીચલી યોનિમાં આવવું નહીં પડે. જો આ ભગવાનનું જે ધામ છે એ કેટલું સરસ છે, હે ને? અહીંયા આગળ આ ભગવાનનું જે ગોલોક ધામ છે ને, વૃંદાવન ધામ, આ એની ઇમેજ છે કે ત્યાં આગળ કેટલું, અને આ ઇમેજો છે ને જે તમારા જેવા આપણા જેવા જે ભક્તો હોય ને એ લોકોએ ડ્રો કરી છે આ ઇમેજીસ. તો કેટલી સરસ દેખાય છે. ખાલી આપણે આ ઇમેજ જોઈએ તો પણ આપણને આમ સુકૂન ફીલ થાય ને કે હા કેટલું સરસ. ખાલી આપણને વિચારોમાં જો આટલી શાંતિ મળતી હોય, આટલું સુકૂન ફીલ થતું હોય તો ત્યાંનું એ ગોલોક વૃંદાવન ધામ જ કેટલું સરસ હતું. છે ને? માતાજી, હા એકવાર આપણને અત્યારે મનુષ્યનો અવતાર મળ્યો તો ત્યાં ગોલોક વૃંદાવન ધામમાં પણ આપણને મનુષ્યનો જ અવતાર મળશે. ત્યાં આગળ બધા જ હોય છે. ત્યાં આગળ પ્રાણી પણ હોય, બધું જ હોય. પણ એવું પણ આપણે ત્યાં આગળ પહોંચવું હોય તો આપણે શું કરવી પડે? શુદ્ધ સત્વગુણમાં તો ભક્તિ કરવી પડે ને. કારણ કે જે ગોલોક વૃંદાવન ધામમાં પણ પશુ પક્ષી બધા જ હોય છે, પણ એ બધા કોણ હોય છે? એ બધા જ ભગવાનના ભક્ત હોય છે. આ અનુબંધિત વિશ્વમાં જીવંત સંસ્થાઓ મારા શાશ્વત ખંડિત ભાગો છે. અનુબંધિત જીવનને લીધે તો 6 ઇન્દ્રિયો સાથે ખૂબ જ સંઘર્ષ કરી રહ્યા છે, જેમાં મનનો સમાવેશ થાય છે. કે જો જીવંત અસ્તિત્વ ગુણવત્તામાં સમાન પરી જથ્થામાં નથી. તો કૃષ્ણ કોણ છે? તો કે સચ્ચિત આનંદ છે. આપણે કૃષ્ણનું નામ લઈએ તો બધાને ખબર છે ને કે કેવું આનંદ મળે ને. આપણે બધા મંદિરમાં જઈને કીર્તન કર્યું છે, બધાએ કીર્તન જોયું છે. તમે યુટ્યુબમાં પણ આપણે કીર્તન જોયું તો કેટલું ભગવાનનું નામ લઈએ તો આનંદ મળે છે ને. ભગવાન શું કહે છે 15.15 કે હું દરેકના હૃદયમાં બેઠો છું અને મારા તરફથી સ્મરણ, જ્ઞાન અને વિસ્મૃતિ આવે છે. બધા વેદો દ્વારા હું જાણીતો થવાનો છું. ખરેખર હું વેદોનો સંકલક છું અને હું વેદોનો જાણનાર છું. હવે વેદો કેટલા છે? કોણ કહેશે? હરે કૃષ્ણ. વેદો કેટલા છે? 4 માતા. હા ધ્વનિ પ્રભુજી બોલો. હા તેજસ્વી માતાજી. માતાજી, હા વેદ શું હોય? એ શાસ્ત્ર જ છે. જેમ કે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, ચતુર્વેદ, એવી જ રીતે એ બુક્સ છે, શાસ્ત્રો છે આપણા. હે ને? તો કે એ બધા જે શાસ્ત્રો લખેલા છે તો એ બધાનું લખનાર કે સંકલક કોણ છે? તો કે કૃષ્ણ ભગવાન છે. બધા વેદનો જાણનાર ભગવાન છે. તો ભગવાન ક્યાં છે? તો કે બધાના હૃદયમાં બેઠા છે. હવે ભગવાન જો આપણને ખબર છે ને કે આપણે દરેક વસ્તુને કન્ટિન્યુ લોંગ ટર્મ માટે નથી યાદ રાખી શકતા. રાખી શકીએ છીએ? તમે લોકો જ્યારે નાના બાબુ હશો કે 1 યર 2 યર ના હશો અને તો ત્યારે તમે શું કરતા હતા? એ એક્ઝેક્ટ બધી વસ્તુઓ તમને યાદ છે? કોને યાદ છે? મને તો નથી યાદ. હા, તમને કોઈને યાદ છે?
કે તમે 1 યર ના હશો કે 2 યર ના હશો ત્યારે તમે શું કરતા હતા? યસ કે નો માં આન્સર તો આપો. અરે ના માતાજી, નથી ને યાદ? કમ્પ્લીટલી નથી યાદ. હા, તો એ આપણને એવું તો થતું હશે ને કે યાર આવું કેમ થાય છે? તો કે બધી વસ્તુ આપણને યાદ નથી રહેતી, ક્યારેક થોડા ટાઈમ માટે જ આપણને યાદ રહી, હે ને? પછી થોડો ટાઈમ થાય એટલે આપણે ભૂલી જઈએ. તો કે એવું કેમ થાય? એવો કોઈને ક્વેશ્ચન થયો કે આવું કેમ થાય છે? માતાજી, મને થયો હે ને? તો કેમ થાય છે? કે કેમ લાગે છે કેમ તમને? આટલી ઓછી યાદ શક્તિ હોય? હા, તો કેમ હશે એવું? હા, તમને શું લાગે છે માતાજી? ખબર છે ભગવાને આવું કેમ કીધું કર્યું છે? કારણ કે આપણા જીવનમાં એટલા બધા દુઃખો છે. હવે આપણે જો કોઈ બી આપણા પેરેન્ટ્સ હોય, આપણને કોઈ વસ્તુ ના ગમતી હોય, હે ને, અને આપણે એ વસ્તુને જોઈને રડતા હોઈએ કે કંઈ પણ એવું થતું હોય કે જેનાથી આપણને દુઃખ થતું હોય, તો પેરેન્ટ્સ આપણા માટે શું કરશે? એ વસ્તુને કે વાત જે પણ છે એને દૂર કરવાનો પ્રયત્ન કરશે ને, કે જેને સાંભળીને કે જેને જોઈને આપણે વધારે દુઃખી ના થઈએ એવું કરે ને. તો શ્રી કૃષ્ણ ભગવાન પણ કોણ છે? આપણા પેરેન્ટ્સ છે. એ તો પરમપિતા પરમ પુરુષોત્તમ ભગવાન છે. તો એમના પણ આપણે બેબીઝ છીએ ને, એમના આપણે બાળકો છીએ. એટલે જો આપણા જગતમાં ખબર જ છે કે કંઈક નું કંઈક નવું ને નવું, કંઈક નું કંઈક દુઃખ આવે, હે ને? તો અગર આપણે બધી જ વસ્તુઓને યાદ રાખીશું તો પછી આપણે આગળની જિંદગી જીવી શકીશું? જીવી શકીએ? ના જીવી શકીએ ને. કારણ કે આપણને તો પછી બધા દુઃખ આવે તો આપણે રડીએ જ કરીએ, ને એ જે વસ્તુ યાદ કરીને વધારે આપણે દુઃખી થઈએ. એટલે ભગવાને શું કર્યું કે આપણને જેટલી સ્મૃતિ પણ આપી ને એની સાથે વિસ્મૃતિ પણ આપી, કે કોઈ પણ દુઃખ બી આવે ને તો કે તમે કેટલું 6 મહિના, વર્ષ પછી તમે એને ભૂલતા તમને શીખવાડી દે છે. તો યાદ શક્તિ પણ ભગવાન જ આપે છે અને જ્ઞાન પણ ભગવાન જ આપે છે. જો આ સ્ટોરી કોઈને ખબર છે? આ કોની સ્ટોરી છે? કોઈને નથી ખબર આ સ્ટોરી? હરે કૃષ્ણ. કોને ખબર છે? પછી ખબર છે દીપાલી માતાજી? હા માતાજી, થોડી ખબર છે. બોલો. એમાં એવું છે કે એમાં બધા પાંડવોને ઈ બધા જ છે અને એમના ગુરુ દ્રોણાચાર્ય છે. તો એમાં લાકડાનું પક્ષી લટકાવેલું હોય છે ઝાડમાં, અને એ બધાને એક એકને ફોકસ કરવાનું કહે છે અને પૂછે છે કે તમને શું દેખાયું? અને એમાં એ બધાને કહે છે કે તું રેડી નથી. અને સૌથી છેલ્લે અર્જુનજીને પૂછે છે કે તમને શું દેખાય છે અર્જુન? તો એ કહે છે મને ખાલી એ પક્ષીને આંખ જ દેખાય છે. મને કીધું કે તું રેડી છે? કીધું તીર છોડ. તો એ છોડે છે તો બરાબર એની આંખમાં જ લાગે છે અને એ પડી જાય છે નીચે. હરી બોલ. ખૂબ સરસ માતાજી. તો જો આ અર્જુનજીનો ઇમેજ છે કે એ લોકો જ્યારે ત્યાં આગળ ગુરુકુલમાં હતા ત્યારે શીખવાડતા હોય છે, તો બધા હોય છે તો બધાને પૂછે છે કે ભાઈ તમને આ ઝાડ પર શું દેખાય છે? તો બધા અમુક કહેશે મને ફ્રૂટ દેખાય છે, પાંદડા દેખાય છે, ડાળી દેખાય છે, બધાને અલગ અલગ દેખાય છે. પણ આ પક્ષી કોઈને નથી દેખાતું. એ કોને દેખાય? અર્જુનજીને. અને પછી એને શું દેખાય છે કે એ પક્ષીની આંખ, કે જેને વિંધવાની હોય છે. તો અર્જુનજી એટલે શું કે આપણે એમને દેખાય છે અને એને વિંધે છે. તો આપણે શું કરવાનું? આપણું જે ધ્યાન છે ને, આપણું કોન્સન્ટ્રેશન, તો એને આપણે ભૂલવાનું નથી. આપણે ફોકસ કયો હોવું જોઈએ? હા, આપણે જેમ અર્જુનજીએ પક્ષીની આંખ પર ફોકસ કર્યું હતું ને, પક્ષી, તો આપણો ફોકસ કોણ છે? શ્રી કૃષ્ણ ભગવાન. તો આપણે ફોકસ કરવાનું છે કૃષ્ણ ભગવાન પર અને આપણે કરવાનું છે
ભક્તિ. તો જો ઓ ભરતના પુત્ર, જે કોઈ મને પરમાત્માના સર્વોચ્ચ વ્યક્તિત્વ તરીકે જાણે છે, તેમાં કોઈ શંકા કર્યા વિના તે બધું જ જાણનાર છે. આથી તે મારી જાતને સંપૂર્ણ ભક્તિમય સેવામાં વ્યસ્ત રાખે છે. એટલે ભગવાન શું કહે છે કે જેને ખબર જ છે કે કૃષ્ણ પરમ પુરુષ પરમેશ્વર છે. હવે જેને એમ બિલકુલ ડાઉટ ના હોતો એવું કોણ હતું? અર્જુનજી હતા ને, કે જેમને બિલકુલ ડાઉટ નતો કૃષ્ણજી પર. એમને તો ખબર જ હતી કે એ જ ભગવાન છે, હે ને? જેમ કે આપણે લાસ્ટ સ્લાઇડમાં જોયું હતું, એ યાદ છે કે જ્યારે દુર્યોધન અને અર્જુનજી એ બંનેને કૃષ્ણજી પાસે જાય છે. કૃષ્ણજીએ શું કીધું હતું કે હું તો યુદ્ધ લડવાનો નથી. યાદ છે એ સ્ટોરી? અને દુર્યોધન અને અર્જુનજી બંને જાય છે. તો અર્જુનજી તો એમ બાજુમાં ચેરમાં બેઠા હોય છે, કૃષ્ણજી આરામ કરતા હોય છે. તેમના પગ પાસે અર્જુનજી બેઠા હોય છે ને. તો જ્યારે અર્જુનજીને ભગવાન કહે છે કે માંગ તું, કે તને શું જોઈએ છે? તો અર્જુનજી શું માંગે છે? કૃષ્ણજીને માંગે છે ને, કારણ કે એમને ખબર છે ને કે કૃષ્ણ કોણ છે. ત્યારે દુર્યોધન કેવું હસે છે ને એને એવું થાય કે અરે આ તો જો કૃષ્ણને માંગ્યું કે એ તો લડવાનો પણ નથી યુદ્ધમાં, અને એને માંગે છે. એટલે કે સારું થયું કે સેના તો મને જ મળશે. પણ અર્જુનજીને તો એ કેવા ભગવાનના શુદ્ધ ભક્ત હતા ને, અને એમને એમના પર ટ્રસ્ટ હતો, એટલે એમને કૃષ્ણજીને માંગ્યા. તો એમના કોઈ પણ શંકા એમણે નથી રાખી. હવે જો જે ભગવાનની ભક્તિમાં સેવા કરે, એમની જ ભક્તિમાં લીંડે, તો ક્યારે ભગવાન એમનો હાથ છોડે? હા, સાથ છોડી દે ભગવાન? ના છોડે ને. જે ભગવાન ઉપર ભરોસો કરે એનો ક્યારે ભગવાન સાથ છોડતા નથી. તો હવે એની માટે આપણે ભક્તિમય જે સેવા કરવાની, તો કઈ રીતે કરવાની? હરે કૃષ્ણ મહામંત્ર બોલીને. તો ચલો બધા ફરીથી હરે કૃષ્ણ મહામંત્ર બોલીશું, હે ને? હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. તો આપણે ભગવાનની ભક્તિ જે છે એ હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરીને કરવાની છે. જો આ કોણ છે? કોણ છે આ? માતાજી, હા, નારદ મુનિજી છે. હા, નારદ મુનિ છે ને. તો એમણે કોણ હતા? હા, ભગવાનના પરમ ભક્ત હતા. અને નારદ મુનિ એ કોના ગુરુ હતા? તો કે પ્રહલાદ મહારાજના, ધ્રુવ મહારાજના, વ્યાસદેવના, આમ કેટલા બધાના એ ગુરુ હતા. કારણ કે એમણે શું કર્યું હતું? બધાને ભગવાનના વિશે જ્ઞાન આપ્યું હતું, હે ને? તો આપણે જો આપણા શાસ્ત્રો પર ક્યારે શંકા ન કરવી જોઈએ, ક્યારે આપણે ભગવાન પર ડાઉટ ન કરવો જોઈએ, અને ભગવાનના વિશે વધુમાં વધુ વાંચવું જોઈએ, વધુમાં વધુ સાંભળવું જોઈએ. જો શ્રીમદ ભગવદ ગીતા છે, પછી શ્રીમદ ભાગવતમ છે. ખબર? ભાગવતમમાં પણ 1800 જેટલા શ્લોક છે. તો ભાગવતમ પણ બધાએ રીડ કરવી જોઈએ. અગર જો તમારે કોઈને ભાગવતમ ના હોય અને પરચેસ કરવી હોય ને, તો દેવ્યાની માતાજીને કહેજો. તો દેવ્યાની માતાજી છે તમને લિંક પણ શેર કરી દેશે. કારણ કે આપણે જેટલું કૃષ્ણ ભગવાનને સૌથી વધુ જાણવા હોય ને, તો આપણે ભાગવતમનું પણ રીડિંગ કરવું જોઈએ. અને આપણા ભાગવતમના મોર્નિંગમાં પણ ઓનલાઈન ક્લાસીસ ચાલતા જ હોય છે. તો મોર્નિંગ 7 to 8, તો ભલે તમે લોકોને ટાઈમ ના તો પણ તમે ખાલી જોઈન કરી અને ક્લાસ મતલબ સાંભળી પણ શકો છો, હે ને? તો જો પ્રભુપાદ શું કહે છે કે if one studies the Vedas without finding the goal of the Vedas, Krishna simply wastes his valuable time. કે જો જેને ખબર જ ના હોય કે આપણે શા માટે કરી રહ્યા છે, શા માટે વેદાસને વાંચી રહ્યા છે, તો એ શું કરે છે? એનો ટાઈમ
વેસ્ટ કરે છે. અને જ્યારે આપણે ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવતમ વાંચીએ છીએ ને, તો આપણે જે બધા વેદો વાંચી લીધા હોય ને, એટલું બધું નોલેજ આપણને આ બંનેમાંથી મળે છે. હવે આ જે છે કીર્તન કોને આવડે છે? કોઈને ખ્યાલ છે આ કીર્તન? ચલો તો આપણે હવે આ કીર્તન લઈ લઈએ. જય રાધા માધવ જય કુંજ બિહારી જય રાધા માધવ જય કુંજ બિહારી જય ગોપી જન જય ગિરિવરધારી યશોદાનંદન રજ જનરંજન યશોદાનંદન રજ જનરંજન યમુના તિરવનકારી જય રાધા માધવ જય કુંજ બિહારી. તો હવે આપણે ભક્તિમાં આગળ વધવું હોય તો શું કરવાનું છે? કીર્તન કરવાનું છે, ચેન્ટિંગ કરવાનું છે અને ખુશ રહેવાનું છે. તો ચલો હવે બધા ફરીથી આપણે સાથે હરે કૃષ્ણ મહામંત્ર બોલીશું. બધા અનમ્યુટ કરી દેજો. હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે હરે હરે. ને તો આ સાથે આજે આપણો 15મો અધ્યાય પૂર્ણ થાય છે. તો વાંછા કલ્પતરુભ્યસ્ય કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંતકોટિ વૈષ્ણવ વૃંદ કી જય. શ્રીલ પ્રભુપાદ કી જય. હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ રામ હરે રામ હરે રામ રામ હરે હરે હરે. કૃષ્ણ સર્વને. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ.